ધબકતું કરવું અને રેસ્ક્યુ બ્રેથ એટલે કૃત્રિમ શ્વાસ આપવો. કૃત્રિમ શ્વાસ, મોંથી શ્વાસ આપવો, બરાબર. કૃત્રિમ શ્વાસ આપવો. પછી તે વ્યક્તિની જમણી તરફ આપણે બેસી જવાનું છે, ઘૂંટણ ઉપર બેસવાનું છે અને તમારો જે મજબૂત હાથ હોય તે નીચે રાખવાનો છે અને ઓછો મજબૂત હાથ તેના ઉપર મૂકીને આંગળીઓ ફિટ કરી દેવાની છે અને તમારી કોણીઓ સીધી રાખવાની છે. પછી તે વ્યક્તિના મધ્ય ભાગમાં ચેસ્ટ કોમ્પ્રેશન આપવાનું છે. આવી ચલો જોઈ લેજો ભાઈ, હાથની પોઝિશન આ ખાસ જરૂરી ને. ફરીથી તે હાથ ઊંચો કરી મતે ઊભો થઈ જાય. તમારો ભાઈ જોઈ લેજો, હાથની પોઝિશન કેમ જરૂરી છે? કારણ કે જ્યાં સુધી તમારા હાથની પોઝિશન વ્યવસ્થિત નહીં થાય ને ત્યાં સુધી તમે ચેસ્ટ કોમ્પ્રેશન એટલે શું કહેવાય? ચેસ્ટ એટલે છાતી થાય, બરાબર છે. અને કોમ્પ્રેશન એટલે શું કરવું? દબાણ આપવું. જ્યાં સુધી તમારા હાથની પોઝિશન વ્યવસ્થિત નહીં હોય ત્યાં સુધી તમે વ્યવસ્થિત રીતે પૂરતા પ્રમાણમાં દબાણ નહીં આપી શકો. તમે ગમે તેટલી મહેનત કરશો ને, પેલા વ્યક્તિની પાસે જીવ બચાવવાનો સમય જતો રહેશે પણ એ ક્યારે પણ જીવી શકશે નહીં. એટલે જ્યારે પણ કોઈ સીપીઆર આપે ને ત્યારે મજબૂત વ્યક્તિ સીપીઆર આપવો જોઈએ, બરાબર છે. પ્લસ સીપીઆર આપવા માટે ખાસ જરૂરી છે હાથની પોઝિશન. તમારો જે મજબૂત હાથ છે એ તમારો મજબૂત હાથ હંમેશા કેવી તરફ હોવો જોઈએ? તો નીચેની તરફ, બરાબર છે. અહીંયા જોઈ લેજો, તમારો મજબૂત હાથ એટલે કે ખાલી બતાવો, તમારો મજબૂત હાથ એટલે કે જમણો હાથ. અમુક વ્યક્તિ કેવા હાથે કામ કરતા હશે ખબર છે? ડાબા હાથ. તો ડાબો હાથ કયો થઈ ગયો? મજબૂત થઈ ગયો. જમણો હાથ મજબૂત હોય તો જમણો આગળ રહેવો જોઈએ અને ડાબો મજબૂત હોય તો ડાબો હાથ આગળ રહેવો જોઈએ. એના પછી જે તમારો બીજો હાથ છે જે ઓછો મજબૂત છે, જેનાથી તમે કામ કરતા નથી, જમોડી હોય તો એને આપણે કહીએ ને જમોડી, ને રાઈટી કહેવાય તો જમોડી અને લેફ્ટી કહીએ તો ડાબોડી, બરાબર છે. તો જે જમોડી હાથવાળો વ્યક્તિ છે એને જમણો હાથ આગળ આ રીતે જોર બતાવીએ. અને પછી તમારો જે ઓછો મજબૂત હાથ છે એ તમારે બીજા હાથની આંગળીઓને શું કરવાની છે? આંગળીઓને આગળના હાથની આંગળીઓમાં ભરવી દેવાની છે. જોઈ લેજો આ રીતે, બરાબર છે. આ એક થઈ ગયું છે, લઈ ગયો, બતાવી ગયો. હું ચોક્કસ હાથ જોઈ લેજો આ રીતે પોઝિશન બને, બરાબર છે. આ પોઝિશન લીધા પછી તમારે કરવાનું છે શું કે તમારે જે વ્યક્તિ ઘાયલ છે એની બાજુમાં બેસી જવાનું છે. જમણી બાજુ છે ને, તો જમણી બાજુ તમારે બેસી જવાનું, બરાબર છે. સ્કૂટર પર બેસ્યા પછી તમારે જે જોર કરવાનું છે ને, ખાસ કરીને જોર કઈ રીતે કરવાનું હોય છે? આ હાથથી જોર નથી કરવાનું. આ હાથની કોણી કરીને હંમેશા સીધી રહેવી જોઈએ, સ્ટ્રેટ, બિલકુલ. હાથની કોણી તમે વારી લેશો તો તમે જોર કરી શકશો નહીં. અને સીપીઆર ટેકનિક શું કહે છે કે જીવ બચાવવા માટે 2 ઇંચ જેટલી છાતી દબાવવી જોઈએ. કેટલા ઇંચ જેટલી? 2 ઇંચ જેટલી. હાડકું પણ ભાગી જાય ને પાંસળી ભાગી જાય તો ચાલશે, કારણ કે આપણે કરવાનું છે શું? આપણે વ્યક્તિના હૃદયને ધબકતું કરવાનું છે. જો 2 ઇંચ સુધી તમે પાંસળી ભાગે એટલું જોર નહીં કરો ને તો થશે શું? સાંભળજો બેટા, થશે શું? તમે છે ને એનો બચાવવાનો જે સમય કરો ને એ સમય તમે વેડફી દેશો, બરાબર છે. કદાચ એવું બનશે કે બચી શકતો હતો પણ તમે વ્યવસ્થિત રીતે ટેકનિકનો ઉપયોગ નહીં કર્યો એટલે વ્યક્તિ તો શું થશે? મૃત્યુ પામશે. એટલે 2 ઇંચ સુધીનો તમારે જોર કરવાનું છે. અને 2 ઇંચ સુધીનું જોર કરવા માટે કોણી ક્યારે પણ મારેલી હોવી જોઈએ નહીં. તમારી કોણી એટલે આ જે ભાગ છે ને, આ ભાગ કેવો રાખવાનો છે? બિલકુલ સ્ટ્રેટ, સીધો. માનો કે એક સખત મજબૂત સળિયો થઈ ગયો ને બસ એ રીતે, ત્યાંથી બેન્ડ થોડું પણ ના થવું જોઈએ, ખ્યાલ આવી ગયો? પછી તમારે જોર શાનાથી કરવાનું છે? હાથથી જોર નથી કરવાનું, તમારે પૂરેપૂરા શરીરનું જોર કરવાનું છે, બરાબર છે. તો આખું તમારું જે શરીર છે એ શરીરના ઉપરના ભાગનો જોર કરવાનો છે. આ રીતે તમે ટેકનિકનો ઉપયોગ કરશો ને તો જ 2 ઇંચ સુધી છાતી દબાશે, હૃદય પર પ્રેશર આવશે અને તો જ એના હૃદય દ્વારા શરીરના બધા જ અંગો સુધી લોહી પહોંચશે. તો શરીરના બધા અંગો સુધી લોહી નહીં પહોંચે, ખાસ કરીને કયું અંગ જ્યાં સુધી લોહી પહોંચાડવાનું છે? મગજ સુધી. મગજ સુધી લોહી નહીં પહોંચે તો એ ક્યારે પણ સભાન નહીં થાય, ક્યારે પણ જીવશે નહીં. એટલે તમારે એ ખાસ ધ્યાન આપીને કરતો એ એક્ટિંગ. આ છોકરો જે રીતે એટેચ કરે છે એ રીતે તમારે કરવાનું રહેશે, બરાબર છે. તો 1 મિનિટમાં કેટલી વાર કરવાનું હોય છે? 100 થી 120 વખત 1 મિનિટની અંદર તમારે કોમ્પ્રેશન કરવાનું છે, દબાણ આપવાનું છે. એટલે એની અંદર તમારે પૂરા જોરથી અને પૂરી ઝડપથી કરવાનું રહેશે, બરાબર. ચાલો તો આ રીતે એકચ્યુઅલી આ તો પૂતળું છે ને, પ્લાસ્ટિકનું બનાવેલું, પણ જ્યારે માણસનું શરીર હોય ને તો માણસનું શરીરની જે છાતી પાતળી હોય ને એટલી બધી કમજોર નથી હોતી. એને તમારે દબાવવું તો તમારે પૂરેપૂરા શરીરનો જોર કરવું જ પડે, મજબૂત વ્યક્તિ જ કરી શકે એ રીતે, બરાબર. હવે બીજો નિયમ છે એ અહીંયા ધ્યાન પાછળ વિદ્યાર્થી. બીજું એક વસ્તુ છે, આપણે શું કીધું કે કોમ્પ્રેશન કેટલું આપવાનું? 1 મિનિટમાં 100 થી 120 વાર. પણ નિયમ છે કે દર 30 કોમ્પ્રેશને આપણે એને એકવાર માઉથ બ્લોઇંગ કરવાનું છે, કૃત્રિમ શ્વાસ આપવાનો છે.
છે. એટલે કૃત્રિમ શ્વાસ કઈ રીતે અપાય? તો જે પેશન્ટ છે જે ત્યાં આગળ પડેલું છે ગવાયેલી અવસ્થામાં, એના મોંમાં આપણે આપણા મોંથી શ્વાસ ભરીને હવા ફૂંકવાની છે. તો આ બંને વસ્તુ કરવાની. દર 30 કોમ્પ્રેશન પછી શ્વાસ આપવાનો, દર 30 કોમ્પ્રેશન પછી શ્વાસ આપવાનો. એ રીતે 1 મિનિટમાં 100 થી 120 વાર તમારે એને કોમ્પ્રેશન આપવાનું, દબાણ આપવાનું, અને લગભગ દર 30 પછી તમે જેટલી વાર પણ એને શ્વાસ આપી શકો એટલી વાર તમારે શ્વાસ આપવાનો. પણ શ્વાસ આપવામાં દરેક વિદ્યાર્થી કે કેપેબલ ના હોય, અને કૃત્રિમ શ્વાસ આપવા માટે તો ફેફસા પણ મજબૂત જોઈએ, મજબૂત વ્યક્તિ જોઈએ. પણ આપણી પાસે સૌથી બેસ્ટ જે ટેકનિક છે ને કઈ છે? કોમ્પ્રેશન. કોમ્પ્રેશનથી જ આપણે એને બચાવી શકીએ, બરાબર. એટલે અત્યારે CPR છે એ બહુ જરૂરી છે. દરેક જગ્યાએ આપણને ભણાવવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. અમે જ્યારે ગયા વર્ષે ગયા હતા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પાલનપુર, બરાબર, ત્યાં આગળ પણ અમને શીખવાડવામાં આવ્યું હતું CPR માટેનું. તો એ ખાસ જરૂરી છે કે તમે પણ શીખી જાઓ. તમારી આજુબાજુમાં ઘરે કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને, તમારા પરિવારનું કોઈ વ્યક્તિ હોય, બેભાન થાય છે, શ્વાસ નથી લેતું, તો એને તમે બચાવવા માટે કઈ ટેકનિક વાપરશો? CPR વાપરશો. નિયમ એ જ છે, બરાબર છે. 1 મિનિટમાં 100 થી 120 વાર. હાથ મજબૂત, તમારું જે મજબૂત હાથ છે આગળની તરફ, જે ઓછો મજબૂત છે પાછળની તરફ. આંગળીઓ ભરી દેવાની અંદર, બરાબર. આંગળીઓ ભર્યા પછી શું કરવાનું? એની બાજુમાં તમારે બેસી જવાનું, જમણી બાજુ. અને દરેક વ્યક્તિનું હૃદય ક્યાં છે ખબર છે? તો સહેજ ડાબી બાજુ હશે. એક્ઝેક્ટલી વચ્ચે નથી હોતું ને, સહેજ ડાબી બાજુ. સહેજ ડાબી બાજુ છે, પૂરેપૂરું ડાબી બાજુ ના હોય, વચ્ચે જ હોય, પણ વચ્ચે સહેજ ડાબી બાજુ હોય, એ ધ્યાન આપવાનું. અને તમે કઈ રીતે ખબર પડશે કે એનું હૃદય કઈ જગ્યાએ છે? તો તમે કહી દો, જુઓ, જે પણ વ્યક્તિ હોય ને, તો એ વ્યક્તિનું હૃદય વચ્ચેથી સહેજ ડાબી બાજુ છે, થોડી ડાબી બાજુ છે, અને પ્લસ એની જ્યાં પાંસળીઓ ખતમ થાય ને, બરાબર, જે પાંસળીઓ તમે જોશો ને, તો હાથ લગાવીને જોશો ને, તો પાંસળીઓ તમને મહેસૂસ થશે. એની જ્યાં પાંસળીઓ ખતમ થાય છે ને, બસ એ